વેલકમ ફ્રેન્ડ્સ ટુ માય ચેનલ મેનેજ મની વિથ મનીષ. ફ્રેન્ડ્સ, આરએસઆઈ ઉપર મેં એક વિડીયો મૂક્યો તો તમે બધા જોયો હશે. ત્યાર પછી એક મેં ટ્રેડ સેટઅપ પણ મૂક્યો, તે પણ બધાએ જોયો હશે. પર્પઝ એ જ છે કે આપણે બધા ટેકનિકલ ઇન્ડિકેટર્સ ભણીએ અને એને બેક ટેસ્ટ કરીએ. આ ટ્રેડ સેટઅપ એક એન્થુઝિઝમ માટે જ મૂક્યો છે કે ભાઈ આરએસઆઈ અને ગેપનો યુઝ કરીને આપણે કેવો પરફેક્ટ ટ્રેડ લઈ શકીએ અને કેવી રીતે માર્કેટમાંથી અત્યારે ટ્રેડિંગથી આપણે પૈસા કમાઈ શકીએ. એ એક પર્પઝ એ બે સેટઅપથી મેં બતાવવાની કોશિશ કરી છે. અને એક એન્કરેજમેન્ટ વધે કે જો સિસ્ટમેટિક સ્ટડી કરીને આપણે જો ટ્રેડ કરીએ તો સેટઅપમાં તમે જોયું હશે કે હું એવું નથી કહેતો લોસ નહીં જાય, પણ લોસ મિનિમમ એન્ડ પ્રોફિટ મેક્સિમમ એ ફંડામેન્ટલથી, દેટ ઇઝ રિસ્ક ઇઝ 1 પોઈન્ટ એન્ડ રિવોર્ડ ઇઝ 2, 3, 4 પોઈન્ટ્સ, તો તમને રિઝલ્ટ સારા મળે ને તો તમારા ટ્રેડ વર્સિસ પ્રોફિટ વર્સિસ લોસનો રેશિયો સિસ્ટમેટિક બેસે. તો એના માટે આજે જે આપણે ઇન્ડિકેટર્સની ચર્ચા કરી હતી, તો પહેલું ઇન્ડિકેટર તો આપણે મોમેન્ટમ બેઝ ઇન્ડિકેટરમાં આરએસઆઈ શીખી લીધું છે. હવે સેકન્ડ ઇન્ડિકેટર વોલેટિલિટી બેઝડમાં મને ગમે છે બોલેન્જર બેન્ડ્સ છે. હવે એના પર આપણે બોલેન્જર બેન્ડ્સ પર થોડી ચર્ચા કરીશું ને બોલેન્જર બેન્ડને સમજીએ કે કેવી રીતે બોલેન્જર બેન્ડ કામ કરે છે અને બોલેન્જર બેન્ડથી તમે કેવી રીતે ટ્રેડ જનરેટ કરી શકો. બોલેન્જર બેન્ડ બહુ જ સિસ્ટમેટિક ટ્રેડ્સ આપે છે, પણ સાથે સાથે એ ઘણીવાર રિસ્કી પણ છે. પણ એ બધું આપણે અત્યારે બોલેન્જર બેન્ડની સ્ક્રીન પર જોઈએ તો તમને ખબર પડશે કે વધારે કેવી રીતે બોલેન્જર બેન્ડ કામ કરે છે. ઓકે ફ્રેન્ડ્સ, તો આઈ એમ સ્વિચિંગ માય કેમેરા ટુ ધ સ્ક્રીન અને જોઈએ કેવી રીતે આગળ કામ કરે છે. એઝ યુઝ્યુઅલ હવે તમે જોઈ રહ્યા છો આપણું investing.comની વેબસાઇટ, જ્યાંથી આપણે બોલેન્જર બેન્ડ ઇન્ડિકેટરને એડ કરીશું અને શીખીશું કે કેવી રીતે એને સમજવું ને કેવી રીતે કામ કરે છે. તો હું ચેન્જ કરું છું. પહેલાં આપણે પોર્ટફોલિયોમાં જઈએ. એસબીઆઈ આપણું સ્ટાન્ડર્ડ તો જે છે જ. તો કેન્ડલ સ્ટિક પેટર્ન કરીએ અને સિમ્પલ છે, બહુ ચેન્જીસ આપણે કરતા નથી. આપણે વોલ્યુમ જોઈતું હોય તો રાખીએ, પણ આપણે એક આરએસઆઈ બી એડ કરી દઈએ. સપોઝ આરએસઆઈ, રાઈટ, એટલે મોમેન્ટમ બી આપણને ખબર પડે અને એમાં આપણે જે સેટિંગ છે સ્ટાન્ડર્ડ એ તો કરવા જ પડશે. 14 તો બરોબર છે. સ્ટાઇલ છે આપણી 70. કલર વલર ચેન્જ આપણે નથી કરતા. 60 એન્ડ ધીસ ઇઝ 40 અને આને થોડી થિકનેસ વધારી દઈએ, રાઈટ. ઓકે, નીચે આપણું આરએસઆઈ આવી ગયું. વોલ્યુમ તો છે જ. હવે આપણે બોલેન્જર બેન્ડ એન્ડ કરીએ. સૌથી પહેલાં તો બોલેન્જર બેન્ડને સમજીએ કે બોલેન્જર બેન્ડ છે શું. એકચ્યુઅલી ઇટ ઇઝ અ કોમ્બિનેશન ઓફ અ સ્ટાન્ડર્ડ ડેવિએશન એન્ડ મૂવિંગ એવરેજ. સ્ટાન્ડર્ડ ડેવિએશનનો મતલબ જો બેઝિકલી સમજીએ તો હું તમને સમજાવું કે સ્ટાન્ડર્ડ ડેવિએશન 2 પ્લસ એન્ડ સ્ટાન્ડર્ડ ડેવિએશન 2 માઇનસ એ એવી રેન્જ છે સ્ટાન્ડર્ડ ડેવિએશનની કે જેમાં 95% કોઈ પણ વસ્તુના ડેટા અંદર આવી જાય છે. હ્યુમન્સની હાઇટ, બરાબર. તો તમે જ વિચારો કે 7 ફૂટની ઉપરની હાઇટવાળા કેટલા જણ હશે અને એડલ્ટમાં 3 ફૂટની કે 3.5 ફૂટની હાઇટથી ઓછા કેટલા જણ હશે. તો બેઝિકલી તમને થશે કે મે બી 1% ઓર હાર્ડલી નોટ ઇવન 1% ઓલ્સો, બરાબર. તો એનો મતલબ શું થયો કે મેક્સિમમ હાઇટની રેન્જ છે, જેવી રીતે કે 5 ફીટથી 6 ફીટની વચ્ચેની રેન્જ લઈએ તો, કે 4.5 ફીટથી 6 ફીટની વચ્ચેની રેન્જ લઈએ તો એ રેન્જમાં તમને મેક્સિમમ પોપ્યુલેશન મળશે કે એ ફિટ થશે હાઇટમાં. તો સ્ટાન્ડર્ડ ડેવિએશન એક સ્ટેટિસ્ટિક્સ ટર્મ્સ છે, એના રિયલ ટર્મ્સમાં આપણે નથી જતા, પણ આપણે બોલેન્જર બેન્ડ માટે સમજવા માટે હું આટલું સમજાવું કે મેક્સિમમ ડેટા is covered within +2 deviation and -2 deviation of Bollinger Band. એટલે Bollinger Band consists of 3 bands. એક upper band that is +2 deviation, standard deviation,
lower band, that is -2 standard deviation, and a center band is nothing but our most important technical indicator, that is 20 moving average. રાઈટ? હવે બોલિંજર બેન્ડને એડ કરીએ તો તમને ખબર પડશે કે બોલિંજર બેન્ડના 3 બેન્ડ કેવી રીતે પ્રોજેક્ટ થાય છે. ડાયરેક્ટ ઇન્ડિકેટર છે. બોલિંજર નામના વ્યક્તિએ આને સંશોધન કર્યું છે, એણે રિસર્ચ એનું કર્યું છે, અને એણે એના બધા પેરામીટર્સ આપણને શીખવાડે છે. એની બુક પણ છે, મેં તમને કહ્યું હતું દરેક ઇન્ડિકેટરની એક બુક છે. યુ કેન રીડ દેટ બુક ફોર મચ મોર ડિટેલ્સ. પણ આટલું જોઈએ કે બોલિંજર બેન્ડમાં આપણે જો અહીંયા એડ કરવું હોય સિમ્પલ, તો BOL બોલિંજર બેન્ડ્સ. ઓકે, આ બોલિંજર બેન્ડ એડ થઈ ગયો, કશું જ કરવાનું નથી. ઉપરની બ્લુ લાઇન છે એ ઇન્ડિકેટ કરે છે અપર બેન્ડ, નીચેની બ્લુ લાઇન છે ઇન્ડિકેટ કરે છે લોઅર બેન્ડ, અને સેન્ટરની લાઇન રેડ લાઇન તમને દેખાય છે એ ઇન્ડિકેટ કરે છે તમારો 20 મૂવિંગ ડે એવરેજ. અહીંયા આને પણ તમે કન્ફિગર કરી શકો કે મીડિયનને થીક કરવી છે, આ બેને થીક કરવી છે તો થીક થઈ જશે, જેથી તમને દેખાય ક્લિયરલી. અને ધેટ્સ ઇટ. દેખાય છે ક્લીન? રાઈટ? તો આ બોલિંજર બેન્ડનું શું ખાસિયત છે? હવે બેન્ડની તમે આખા ચાર્ટમાં બેન્ડ તમે જુઓ તો પ્રાઇઝ ઇઝ મૂવિંગ વિધિન ધ બેન્ડ. દેખાય છે? અહીંથી તમે જુઓ આ જગ્યાએ તો અહીંયા બેન્ડને ટચ થઈ, અહીંયા બેન્ડને ટચ થઈ, બેન્ડને ટચ થઈને ચાલી તો બેન્ડ બી એની જોડે જોડે ઉપર ચાલ્યો, પછી બેન્ડ નીચે આવ્યો. જ્યારે સાઇડવેઝ મુવમેન્ટ હશે ત્યારે બેન્ડ આવી સ્ટ્રેટ લાઇનમાં ચાલશે, અને જ્યારે વોલેટિલિટી જનરેટ થશે ત્યારે આ બેન્ડ અપર કે લોઅરમાં ફોલ થશે. આ અપર ટ્રેન્ડમાં બેન્ડ મૂવ થયો છે, આ લોઅર પેટર્નમાં બેન્ડ મૂવ થયો છે, અપરમાં મૂવ થયો છે, આ લોઅરમાં મૂવ થયો છે. રાઈટ? હવે જ્યારે કેન્ડલ સ્ટિક બેન્ડને ટચ થાય છે, તમે જુઓ કોઈ એક થોડું એનલાર્જ કરીને જોઈએ આપણે, જ્યારે કેન્ડલ સ્ટિક બેન્ડને ટચ થાય છે ત્યારે એ બેન્ડને અડીને ચાલે છે. એનો મતલબ એ બેન્ડ ઉપર વોક કરે છે. રાઈટ? કે બેન્ડને ટેગ થઈને ચાલે છે. બરાબર? તો આ સિસ્ટમ શું ઇન્ડિકેટ કરે છે કે જ્યારે તમારી કેન્ડલ સ્ટિક બોલિંજર બેન્ડના નીચેના બેન્ડને કે અપર બેન્ડને ટચ કરશે ત્યારે એને ચાન્સીસ એ હશે કે એ બેન્ડને ટચ કરીને ફ્યુ કેન્ડલ્સ 5, 6, 7 કેન્ડલ્સ સુધી ચાલે, અને તે વખતે આપણે એને કહી શકીએ દેટ ઇઝ ધ હાઈએસ્ટ વોલેટિલિટી રેન્જ. એટલે વોલેટિલિટી ઇન ધ સ્ટોક હેઝ ઇન્ક્રીઝડ. રાઈટ? હવે અહીંયા તમે જે સેન્ટર બેન્ડમાં છે, જ્યાં ગાડી આ બેન્ડ એકદમ પાતળો છે, દેખાય છે? બે બેન્ડ અપર બેન્ડ અને લોઅર બેન્ડ એકદમ નજીક આવી જાય છે, એને કહેવાય સ્ક્વીઝ ઓફ બોલિંજર બેન્ડ. બરાબર છે? જ્યાં પણ સ્ક્વીઝ થશે, જ્યારે પણ સ્ક્વીઝ થશે ત્યારે શું પરિસ્થિતિ ઉત્પન્ન થશે કે સ્ક્વીઝનું બ્રેકઆઉટ વિલ બી ધ ઇન્ક્રીઝ ઇન વોલેટિલિટી, અને જ્યારે સ્ક્વીઝ બ્રેકઆઉટ થશે ત્યારે તમને મેક્સિમમ મૂવ મળશે અને મલ્ટિપલ ટાઈમ્સ ગેન્સ મળશે. રાઈટ? એટલે આ બહુ જ ઇમ્પોર્ટન્ટ ફેક્ટર છે અને બહુ જ ઇઝીલી સમજવાની વસ્તુ છે કે જો તમે આ ડેલી ચાર્ટમાં જુઓ છો અને તમે અહીંયા જુઓ છો કે કન્ટિન્યુઅસ સ્ક્વીઝ થઈ રહ્યું છે. હવે આ રેડ કેન્ડલે એને બ્રેકઆઉટ આપ્યું, યુ કેન સી ધીસ. આ રેડ કેન્ડલે એને બ્રેકઆઉટ આપ્યું. બ્રેકઆઉટ કઈ સાઈડ આપ્યું? લોઅર સાઈડ આપ્યું. લોઅર બેન્ડની બહાર કેન્ડલ નીકળી ગઈ છે. એનલાર્જ કરું તો તમને ક્લિયર દેખાશે. સી ધીસ ઇઝ ધ કેન્ડલ. હવે કેન્ડલ બહાર નીકળી ગઈ અને એણે જેવું બ્રેકઆઉટ આપ્યું એવું એ તમે જુઓ તો કેટલા 5-7 કેન્ડલ ડાઉનફોલ એને મળ્યો. બરાબર? પણ સપોઝ તમે કહેશો કે ધીસ ઇઝ અ રિસન્ટ ફોલ, અત્યારે તો બધા જ પડ્યા છે અને બધામાં જ આવવું હશે, ને 100% બધામાં જ આવવું હશે. પણ કહેવાનો મતલબ એ છે કે જ્યારે સ્ક્વીઝ બ્રેકઆઉટ તૂટશે ત્યારે તમને આવા મોટા મૂવ મળશે. રાઈટ? હવે આ જ ને થોડા આપણે સ્મોલર ટાઈમ ફ્રેમમાં જોઈએ તો 15 મિનિટમાં જોઈએ. જો હવે બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ છે કે બેન્ડમાં શું થશે. ઇન્ટ્રાડે ટ્રેડિંગ તમે કરતા હો તો ઓલવેઝ જ્યારે સ્ટ્રેટ બેન્ડ ચાલતો હોય ઇન અ સ્ક્વીઝ ફોર્મેટ, રાઈટ? આ જે તમે દેખાઈ રહ્યો છે, બરાબર? એમાં શું થશે કે લોઅર બેન્ડથી તમે જેવો લોઅર બેન્ડ આવ્યું, જો ટચ કર્યું તો એને તમે બાય કરો. સેન્ટર બેન્ડ સુધીમાં તમે સેલ કરો. સેન્ટર બેન્ડ તૂટે ને અપર જાય તો બાય કરો, અને અપલા બેન્ડને ટચ કરે ને એને સેલ કરો. ઇન્ટ્રાડેમાં આ રીતે તમે બેન્ડના મૂવમેન્ટ પર ટ્રેડ કરી શકો. બરાબર? દેટ ઇઝ ધ પર્પઝ ઓફ યુઝિંગ ધીસ બોલિંજર બેન્ડ. બરાબર? હવે અહીંયા તમે જુઓ કે 15 મિનિટ્સનો ચાર્ટ છે. બોલિંજર બેન્ડમાંથી જ્યારે પણ આવી
સ્ક્વીઝ થઈ, જોઈ છે આ એકદમ નેરો સ્ક્વીઝ છે, દેખાય છે એકદમ નેરો સ્ક્વીઝ છે. આ નેરો સ્ક્વીઝ પછી જ્યારે જે બ્રેકઆઉટ આવ્યું અને આ કેન્ડલે બ્રેકઆઉટ આપીને આ મુવમેન્ટ આપ્યું તો સી દેર ઇઝ યુ કેન સી સમ ગેપ અપ ઓલ્સો, દેખાય તમને બરાબર. આવી રીતે તમને જે આમ બિગેસ્ટ મૂવ મળે આઉટર કેન્ડલના તો તમને બહુ મોટા મૂવ મળે બરાબર. હવે બીજી વસ્તુ આમાં ખાસ ખ્યાલ રાખવા જેવી એ છે કે જ્યારે પણ કેન્ડલ અપર બેન્ડની ઘણી બધી બહાર જતી રહે તો એ આપણા સ્ટાન્ડર્ડ ડેવિએશનમાં ફિટ થતું નથી, એટલે એને પાછા સ્ટાન્ડર્ડ ડેવિએશનના રેન્જમાં લાવવા માટે એ પાછી કેન્ડલ અંદર આવી જશે. એટલે જ્યારે પણ આવા મોટા મૂવમાં કેન્ડલ બહાર જતી રહે તો ઇમિડિયેટલી તમે ટ્રેડ લીધો હોય તો વેચી દો બરાબર, એન્ડ બુક ધ પ્રોફિટ. કારણ કે રૂલ શું કહે છે સ્ટાન્ડર્ડ ડેવિએશનના +-2નો કે 95% ઓફ ધ ટાઈમ ધ કેન્ડલ શુડ રિમેન ઇનસાઇડ ધ બેન્ડ. હવે એ રૂલને યાદ રાખીને જો તમે આવા કોઈ મૂવ મળે તો ઇટ ઇઝ શ્યોર શોટ કે તમે એને પાછું વેચી દો અને એ કરી લો. કાં તો પછી સેકન્ડ થિંગ એવું થાય કે આવો મૂવ કરતી વખતે મૂવ મળ્યો હોય તે વખતે તમે એને શોર્ટ સેલ પણ કરી શકો. એ ફ્યુચર્સના પ્લેયર હશે એ કરી શકશે કે શોર્ટ સેલ પણ કરી શકો, કાં તો તમારી પાસે હોલ્ડિંગ હોય તો તમે સેલ કરી શકો ઇક્વિટીનું. તો આ એક બહુ જ ઇમ્પોર્ટન્ટ ફેક્ટર છે. સપોઝ આપણે એને એક્ઝેક્ટ એનાલિસિસ કરીએ કે અહીંયા શું પરિસ્થિતિ હતી. જો ટાઈમ છે 9:15 ઇન ધ મોર્નિંગ બરાબર. બોલેન્જર બેન્ડની બહાર કેન્ડલ સવારે ખુલી છે અને એણે રેડ કેન્ડલ તમારી જેવી અહીંયા જેવી ઓપનિંગ ટીક જ આટલી મોટી ઊંચી પડી, બોલેન્જર બેન્ડ તમારી સામે હોય ને તમને દેખાય કે બોલેન્જરની બહાર આટલે દૂર એણે ટીક લીધી છે, તેનો મતલબ એટ ધ સેમ મુમેન્ટ એક જ પહેલી જ મિનિટ 19:16 તમારે એને એસબીઆઈને વેચી દેવો જોઈએ. સિમ્પલ સ્ટ્રેટેજી. આવી કોઈ મુવમેન્ટ મળે અને તમારી બોલેન્જર બેન્ડના ચાર્ટ પર દેખાય કે કેન્ડલનું જમ્પ આ ઓપન ક્યાં થઈ છે, છેક અહીં ઓપન થઈ છે બરાબર છે. હવે ત્યારે આગલો બેન્ડ તો બને જ નહીં હોય રાઈટ. આ રીતે આપણે જોઈએ ને આવો પોઝિશનમાં આ કોર્નરમાં બરાબર. તો આ પહેલી કેન્ડલ બની હશે 9:15ની બરાબર. જેવી 9:16 થઈ અને તમને થયું કે બોલેન્જર બેન્ડ તો અહીં છે અને કેન્ડલ છે કંઈ બની છે અને કેન્ડલ બન્યા પછી એ ફોલ થઈ રહી છે, એનો મતલબ ક્લિયર પિક છે કે યુ કેન સેલ ધીસ સ્ટોક ફોર ઇન્ટ્રાડે રાઈટ. અને જેવું તમને હવે અહીંયા સિમ્પલ જુઓ કે આપણે આ સ્ટેજે વેચ્યો, આ હાઈ છે એની 77.91 કે સમથિંગ, હાઈ છે એની 77.95. હવે 77.95 તમે 77.95 તો વેચી ના શકીએ કારણ કે ટિક મુવમેન્ટ હોય, પણ 95ની જગ્યાએ સપોઝ તમે 76 વેચો થોડો એકાદ મિનિટ પછી બરાબર, તો શું પરિસ્થિતિ થશે કે જેવી 1 મિનિટ પછી તમે એને સેલ કર્યો હશે તો સીધો એ ફોલ તમને તરત જ કેટલો મળશે 4 રૂપીઝનો ફોલ રાઈટ. એટલે જો તમે આ ફ્યુચરમાં કરતા હોય તો 4 રૂપિયા એટલે બહુ મોટું કહેવાય કારણ કે એસબીઆઈનો લોટ કદાચ 2000 કે 2500નો હશે. આઈ ડોન્ટ નો ધ લોટ સાઇઝ, પણ જે પણ લોટ સાઇઝ હોય તો એ તમને 4 રૂપિયા મલ્ટીપ્લાય 1000 હોય તો 4000 રૂપિયાનો અહીંયા જ પ્રોફિટ થઈ જાય એક જ કેન્ડલમાં વિધિન 15 મિનિટ્સ રાઈટ. બીજો કોઈ સ્ટોક લઈએ, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ડેલીમાં બરાબર છે. આ ડેલીમાં બોલેન્જર બેન્ડનો ચાર્ટ છે. મેક્સિમમ ડેટા તમે જુઓ તો વિધિન ધ બેન્ડ જ ચાલે છે. ધીસ ઇઝ ધ બિગેસ્ટ બેનિફિટ ફોર ટ્રેડિંગ બરાબર. હવે અહીંયા જો ક્લિયર તમને સ્ક્વીઝ દેખાય છે આ જગ્યાએ, ધીસ ઇઝ ધ સ્ક્વીઝ રાઈટ. આ સ્ક્વીઝ થઈ ને પછી બ્રેકઆઉટ થયો એટલે બ્રેકઆઉટ થયા પછી તમને આવો મૂવ મળે, બ્રેકઆઉટ થયા પછીના મૂવ ફાસ્ટ મળે રાઈટ. પણ બ્રેકઆઉટ ના બી થયા હોય ને તો ઇન્ટરનલ બેન્ડમાં પણ ટ્રેડ કરવું હોય ને તો બહુ સરસ ટ્રેડિંગ ઓપોર્ચ્યુનિટી મળતી હોય છે બરાબર. જે રીતે આ બેન્ડ અહીંથી ટચ થયો
અહીંયા તમે જે રેડ કેન્ડલ પછી ગ્રીન કેન્ડલ બની બેન્ડની અંદર બની ગઈ એટલે ગ્રીન કેન્ડલથી તમે બાય કરો, 4-5 દિવસ રાખો અને એને સેલ કરો. તો આ ડેલી ચાર્ટ છે એટલે બરાબર. પછી અહીંયા પાછો એને શોર્ટ કરો તો નીચેના બેન્ડ પર એને બાય કરો, રાઈટ. નીચેના બેન્ડથી પાછો બાય કરો બીજો, તો બીજો અહીં શોર્ટ કરો. સી કેટલા મૂવ નાના મળે છે. એટલે આ બેન્ડ એક તમને લિમિટ બતાવી દેશે કે બેન્ડને ટચ થયું ને એટલે તમે વેચો, બરાબર. સિમ્પલ. હવે અહીંયા કોઈ પણ જગ્યાએ સપોઝ હું આ જ કહું કે તમે આ જગ્યાએ આ બેન્ડને ટચ થયું, રાઈટ. રેડ કેન્ડલ બેન્ડને ટચ કરી, લોઅર બેન્ડને. હવે ગ્રીન કેન્ડલ એ તમે બાય કર્યું. નાવ યુ નો કાં તો રેડ બેન્ડ ટચ થશે તો આગળ ચાલશે, પણ આગળ ક્યારે ચાલશે? નીચેની સાઈડમાં. જો અહીંયા સ્ક્વીઝ હશે તો, પણ અહીંયા સ્ક્વીઝ ફોર્મેશન એટલું સ્ટ્રોંગ નથી, બરાબર. તો પછી આપણે એવું માની શકીએ કે સ્ક્વીઝ નથી બની રહી, તો લેટસ ટેક ધ બેક કે ભાઈ આ રિટર્ન થશે. તો આ ટ્રેન્ડ તમને એક બેનિફિટ આપી દેશે કે ભાઈ અહીંયાથી તમે એને બાય કરી લો, બરાબર. હવે તમને ખબર પડી ગઈ કે ભાઈ આ કેન્ડલ પર જો તમે બાય કરો તો આ કેન્ડલનો લો કે બેન્ડની બહાર નીકળશે એટલે તમારો સ્ટોપ લોસ થઈ જશે, બરાબર. તો સ્ટોપ લોસ તમારો કેટલા રૂપિયાનો છે? આ કેન્ડલનો લો છે 455નો, બરાબર. અને આ કેન્ડલની હાઈ તૂટે બીજે દિવસે એટલે તમે બાય કરો, એટલે તમે બાય કરો 459, રાઈટ. એટલે 4 રૂપિયાનો સ્ટોપ લોસ થયો. પણ આ ગેઇન જુઓ, આ છે 495, રાઈટ. તો આવી રીતે તમે નાના નાના મૂવમેન્ટને કેપ્ચર કરી અને પ્રોફિટ જનરેટ કરી શકો છો. તો હોપ તમને બોલિંજર બેન્ડ ખબર પડી હશે. બહુ સરસ ટ્રેડિંગ સિસ્ટમ છે. અને એની સાથે પણ જો તમે RSIને એટેચ કરો, રાઈટ, RSIને એટેચ કરો કે આ જગ્યાએ RSIનો બી તમને સપોર્ટ મળતો હોય તો ઇટ ઇઝ અ ડબલ કન્ફર્મેશન ઓફ યોર સ્ટ્રોંગ ટ્રેડ, રાઈટ. એટલે આવા કોઈ મૂવ હોય તો ડેફિનેટલી તમારે ઓપોર્ચ્યુનિટીમાં લેવા જોઈએ. જે રીતે અહીંયા છે આ લોઅર બોલિંજર બેન્ડ લોઅર બોટમ પર આવ્યો છે, લોઅર બેન્ડ પર. RSI જો અહીંયા 40 એને સપોર્ટ લીધો, RSI 40 સપોર્ટ લીધો, RSI 40 સપોર્ટ લીધો એટલે બાય બને. જો બાય બને તો ક્યાં સુધી બને? 60 સુધી બને. તો 60 સુધી અપર બેન્ડ પહોંચી ગયો. જો તમને લાઈન દેખાતી હોય તો સી ધીસ ઇઝ અપર બેન્ડ, બરાબર. આ 40 સપોર્ટ લીધો, યુ કેન બાય એટ ધીસ સ્ટેજ, સેલ એટ 60, બરાબર. 60 એ પછી બ્રેકઆઉટ આપશે તો આપશે, નહીં તો આપણો મૂવ ફોર સ્વિંગ ટ્રેડિંગ ઇઝ પોસિબલ. ડેમાં જો તમે બોલિંજર બેન્ડ જોશો તો યુ હેવ ટુ એપ્લાય ફોર સ્વિંગ ટ્રેડિંગ, અને ઓછા ટાઈમ ફ્રેમમાં જોશો તો યુ કેન એપ્લાય ફોર ઇન્ટ્રાડે. હવે આ જ વસ્તુ તમે 15 મિનિટમાં જોશો તો દેન ઇટ વિલ બીકમ ફોર ઇન્ટ્રાડે, બરાબર. હવે ઇન્ટ્રાડેમાં તમે જુઓ કેવા સ્ક્વીઝ બન્યા છે, અને જ્યાં જ્યાં સ્ક્વીઝ બ્રેકઆઉટ થયા છે ત્યાં ત્યાં આવા ગોલ ગોલ જે તમને એ દેખાય છે બલ્બ જેવા, દેટ બલ્બ ફોર્મેશન ઇઝ બીકોઝ ઓફ સ્ક્વીઝ બ્રેકઆઉટ, બરાબર. હવે જ્યાં જ્યાં તમે સ્ક્વીઝ બ્રેકઆઉટ જોશો ત્યાં જ્યાં પણ કેન્ડલ બહાર નીકળી તો ઓટોમેટિક ઇટ વિલ એટ્રેક્ટ ઇનસાઇડ. જ્યાં પણ કેન્ડલ બહાર નીકળી ધીરે ધીરે એટ્રેક્ટ ઇનસાઇડ, બરાબર. એટલે ઓલવેઝ એ યાદ રાખજો કે જ્યારે બોલિંજર બેન્ડની બહાર ઘણી દૂર થોડી કેન્ડલ જતી રહે તો દેટ ઇઝ અ પોઈન્ટ ટુ એક્ઝિટ યોર ટ્રેડ. તો તમે ઓટોમેટિક એક્ઝિટ કરી લેશો, કાં તો તમે શોર્ટ કરશો એ સ્ટેજ પરથી, કે લોઅર એન્ડ પર બેન્ડ પર નીકળી હશે તો બાય કરશો. તો એ રીતે યુ કેન યુઝ ધ ટ્રેડ એન્ડ ઇન બાય એન્ડ સેલ ઇન બોથ ધ સાઇડ્સ, બરાબર. બોલિંજર બેન્ડ તમને એક બાંધી આપે છે કે જેનો તમે યુઝ કરી અને ટ્રેડ કરી શકો, રાઈટ. અને એની જોડે RSIને એટેચ કરશો 40-60ના, 40 ઇઝ અ સપોર્ટ, 60 ઇઝ અ રેઝિસ્ટન્સ. તો સાઇડવેઝ મુવમેન્ટમાં એ બેસ્ટ ટ્રેડ તમને મળી શકે છે. ઓકે, પ્લીઝ ડુ દેટ, પ્રેક્ટિસ ઇટ, બેક ટેસ્ટ કરજો, ઘણા બધા ચાર્ટ્સ જોજો બોલિંજર બેન્ડ લગાવીને. અને કેટલા મોકા તમને હું કહું છું, એક સ્ટોકમાં તમને 100 મોકા મળશે, ઇવન ઇન્ટ્રાડેમાં મળશે અને સ્વિંગ ટ્રેડમાં પણ મળશે. તો ડુ વોચ માય ચેનલ. થેન્ક યુ.